વડોદરાના ખોડિયાનગર વિસ્તારમાં વિદ્યાર્થીનીની છેડતીનો મામલો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી એક યુવક વિદ્યાર્થીનીનો પીછો કરી હેરાન કરતો હોવાનો આક્ષેપ થયો છે. વિદ્યાર્થીનીએ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી. પરિવારજનોએ યુવકને ઝડપી પાડી જાહેરમાં ધોલાઈ કરી હતી. 4 રસ્તા પાસે સર્જાયેલા બનાવથી વિસ્તારમાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ઘટનાના દ્રશ્યોને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. પરિવારજનોએ યુવકને પકડી બાપોદ પોલીસને સોંપ્યો હતો. પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીનીના પરિવારજનોએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે આ સમગ્ર મામલે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 8-10 કોમ્પ્યુટર ક્લાસમાં જતી હતી ને વેકેશનમાં ને તો એની પાછળ રિક્ષાની રાહ જોઈને બેન તો તઈ જઈને ઊભો રહી જાય છે અને એવું કહે છે કે ચાલ તને છોડી દઉં તો મારી છોકરી બીકના મારે રિક્ષામાં બેસી જાય છે. તો રિક્ષાનો પીછો કરતો છેક મારા ગેટ સુધીને આવી ગયો હતો અને પછી છોકરીને આંખ મારીને છોકરી બીને ગેટની અંદર ઘૂસી જાય છે. ઉપર છેક 5મા માળે આવી જાય છે તો ગેલેરીથી જોવે છે તોય નીચે ઊભો હોય છે વયો. અને છોકરી અઠવાડિયાથી બીને મને કહે છે કે મમ્મી તું કશું કહેતી નહીં છે. એને પીછો કરતી કે આજે સવારે બી મેં 6:30 વાગે આવી ને તો એને જોઈને છેક બહાર સુધી છોકરી બીને છેક ચાલતી જતી રહી આગળ તોય અહીં ઊભો રહ્યો એને જોતો તો એવો. કોણ છે છોકરો? શું કામ કરે છે? એ અહીં કામ કરે છે, એમનો ગલ્લો છે ત્યાં આગળ એ છોકરો કામ કરે છે. આજે શું થયું? તમે પોલીસમાં ફરિયાદ કરી? આજે મારા કંટાળીમાં છોકરી મને બોલવા માંડી કે મમ્મી તું કશું બોલતી નહીં. મને છે ને અઠવાડિયા પછીથી 4-5 વાર થઈ ગયું કે મારો પાછળ આવે છે, આંખ મારે છે, ઘર સુધી ને આવી ગયો છે. તો કે તમે મમ્મી પપ્પા થઈને કશું કરતા નહીં કે એટલે પછી મારે આજે રીસ લેવો પડ્યો કે મારે એને કંઈક કરીને એને કહેવું પડે કે ભાઈ તું કેમ આવું કરે છે. પોલીસે કાર્યવાહી કરી? હા, હમણાં જ બોલાયા છે, કાર્યવાહી ચાલે છે. છોકરો પકડાયો નહીં હજુ પકડાયો, આયો ફોન કરે પણ આવતો નહીં.